સમાચાર સુરતથી સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ માટે મહત્વના સમાચાર છે। નુકસાની અંગે ઉદ્યોગ અને ખાણ વિભાગે સહાય ચૂકવવાની જાહેરાત કરી। પૂરમાં થયેલી નુકસાનીને લઈને સહાય ચૂકવાશે। ઉદ્યોગ અને ખાણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો। 6 મહિના સુધી વેપારીઓ અરજી કરી શકશે। સહાયની રકમ મેળવવા માટે નુકસાનીનો ફોટો કે વિડીયો આપવાનો રહેશે। રોકડ સહાય માટે મામલતદાર અને મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની રહેશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ। સુરતમાં જે વેપારીઓને પૂરથી નુકસાન થયું હતું તે અંગે હવે ખાણ વિભાગ અને ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી છે। શું માહિતી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો સુરતપુરમાં જે નુકસાની થઈ છે રાજ્ય સરકારે તેમાં સહાયની જાહેરાત કરી દીધી છે અને આ સહાયનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે। એટલે સુરતપુરમાં જે પણ વેપારીઓને નુકસાન થયું છે તેને ઝડપી સહાય જે છે તે ચૂકવવામાં આવશે। આ જે સહાય માટેનો પરિપત્ર છે તે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને પૂર નુકસાનીનો જે પરિપત્ર થયો છે તેમાં વિસ્તૃત નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે। જાહેર કરેલા નિયમો છે તેની અંદર નુકસાની માટેની સહાયની રકમ મેળવવા માટે ફોર્મ ભરવાનું રહેશે અને તેના માટે સાથે ફોટો અને વિડીયો જે નુકસાની થઈ છે તે આપવાનું રહેશે। રોકડ સહાય અથવા વ્યાજ સહાય બંનેમાંથી એક જે વેપારીઓ જે છે તે લઈ શકશે। અરજીના સંબંધિત કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલવાની રહેશે। રોકડ સહાય માટે જે ફોર્મ ભરવાના છે તે મ્યુનિસિપલ કમિશનર અથવા મામલતદારને કરવાના રહેશે। વ્યાજ સહાય માટેની યોજનાને લઈ લોન જે મેળવેલા પુરાવા છે તે રજૂ કરવાના રહેશે અને અરજી કરવા માટેની જે સમય મર્યાદા છે વત્સલ તે પણ 6 માસની રાખવામાં આવી છે। વિસ્તૃત નિયમો જે છે તે પરિપત્રની અંદર જાહેર કરવામાં આવે છે। જી બિલકુલથી મેહુલ, માહિતી બદલ આભાર।